ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2026ની જો તમે તૈયારી કરતા હો વિદ્યાર્થી મિત્રો, તો તમારા માટે આ વિડીયો ખાસ છે. સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ બીજો, ભારતમાં બ્રિટિશ શાસન, તેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને કોને નવાબ બનાવ્યો હતો વિદ્યાર્થી મિત્રો? અહીં આપણને 4 વિકલ્પો આપેલા છે. વિકલ્પ એ મીર જાફર, વિકલ્પ બી અમીરચંદ, વિકલ્પ સી મીર કાસિમ, વિકલ્પ ડી માણેકચંદ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? વિચારો. તો જવાબ આવશે વિકલ્પ સી મીર કાસિમ. વિદ્યાર્થી મિત્રો, આની જો તમારી પીડીએફ જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. પ્રશ્ન નંબર 2. ઈસવીસન 1772માં બંગાળમાં ફાર્મર માટે જમીન મહેસૂલ વ્યવસ્થા દાખલ કરી તેને કયા નામે ઓળખવામાં આવે છે? વિકલ્પ એ કાયમી જમાબંધી, વિકલ્પ બી ફાર્મિંગ વ્યવસ્થા, વિકલ્પ સી ઇજારાશાહી પદ્ધતિ અને વિકલ્પ ડી રૈયતવારી પદ્ધતિ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ફાર્મિંગ વ્યવસ્થા. પ્રશ્ન નંબર 3. નીજ અને રૈયતી એ શેના ઉત્પાદનની પ્રથા હતી? વિકલ્પ એ મરી, વિકલ્પ બી કાચું રેશમ, વિકલ્પ સી ગળી અને વિકલ્પ ડી કપાસ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો તેનો જવાબ આવશે વિકલ્પ સી ગળી. પ્રશ્ન નંબર 4. કોયા સમુદાયના નેતા કોણ હતું? વિકલ્પ એ કોંડાડોરા, વિકલ્પ બી મુંડરો, વિકલ્પ સી બિરસા મુંડા અને વિકલ્પ ડી મહાત્મા ગાંધી. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? કોયા સમુદાયના નેતા કોણ હતું? તો તેનો જવાબ છે વિકલ્પ એ કોંડાડોરા. પ્રશ્ન નંબર 5. ગળઈની કઈ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ બળદ, હળ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા? વિકલ્પ એ નીજ, વિકલ્પ બી સહાયક, વિકલ્પ સી મહાલ અને વિકલ્પ ડી રૈયતવારી. અહીંયા શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જવાબ આવશે નીજ. પ્રશ્ન નંબર 6. મહાલવારી પદ્ધતિ કોણે દાખલ કરી? વિકલ્પ એ વોલ્ટ મેકેન્ઝી, વિકલ્પ બી વિલિયમ બેન્ટિક, વિકલ્પ સી વોરન હેસ્ટિંગ, વિકલ્પ ડી સરદાર પટેલ. અહીંયા શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? મહાલવારી પદ્ધતિ કોણે દાખલ કરી હતી વિદ્યાર્થીઓ? તો તેનો જવાબ છે વિકલ્પ એ વોલ્ટ મેકેન્ઝી. પ્રશ્ન નંબર 7. બિરસા મુંડાએ કઈ ચળવળનું નેતૃત્વ લીધું હતું? વિકલ્પ એ બરેલી ચળવળ, વિકલ્પ બી ઉલગુલાન, વિકલ્પ સી દાંડીકૂચ અને વિકલ્પ ડી એક પણ નહીં. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો તેનો જવાબ આવશે વિકલ્પ બી ઉલગુલાન. બિરસા મુંડાએ ઉલગુલાન ચળવળનું નેતૃત્વ લીધું હતું.
પ્રશ્ન નંબર 8 દિક્કો શબ્દનો અર્થ જણાવો. વિકલ્પ એ બહારથી આવેલા, વિકલ્પ બી ચાંચિયા, વિકલ્પ સી અંગ્રેજો અને વિકલ્પ ડી આદિવાસી. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો શું પૂછ્યું છે, દિક્કો શબ્દ. તો દિક્કો શબ્દનો અર્થ શું થાય? વિકલ્પ એ બહારથી આવેલા. પ્રશ્ન નંબર 9 બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતું? વિકલ્પ એ ઈસવીસન 1757, વિકલ્પ બી ઈસવીસન 1895, વિકલ્પ સી ઈસવીસન 1900 અને વિકલ્પ ડી ઈસવીસન 1897. શું જવાબ હશે વિદ્યાર્થી મિત્રો? બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતું? તો તેનો જવાબ છે ઈસવીસન 1900, એટલે કે વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 10 ઉલ ગુલાનનો અર્થ જણાવો. વિકલ્પ એ કૂચ, વિકલ્પ બી મહાન વિદ્રોહ, વિકલ્પ સી છાપામાર યુદ્ધ અને વિકલ્પ ડી લડાઈ. આ ચારે વિકલ્પો એક જેવા છે વિદ્યાર્થી મિત્રો. ઉલ ગુલાનનો અર્થ શું થશે? તો તેનો જવાબ છે વિકલ્પ બી મહાન વિદ્રોહ. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં.